દાદીમાના જૂનવાણી 38 ઘરેલું ઉપચાર। 1. છીણેલી કાકડીને ડાર્ક સર્કલ પર લગાવવાથી ડાર્ક સર્કલ ધીમે ધીમે ઓછા થાય છે અને આંખોને ઠંડક મળે છે। 2. પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે સ્ટ્રોબેરી અથવા કાચા પપૈયાની પેસ્ટ અથવા કાચા બટાકાનો રસ લગાવવાથી પિગમેન્ટેશનમાં રાહત મળે છે। 3. લીંબુનો રસ કપાળ, મોં અને આંખોની આસપાસ દેખાતી કરચલીઓ પર લીંબુનો રસ લગાવો। 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી કરચલીઓ ઓછી થાય છે। 4. કેળાને સારી રીતે મેશ કરો અને તેમાં થોડું મધ ઉમેરીને આખા ચહેરા પર લગાવો, તેનાથી કરચલીઓ, કાળી રેખાઓ વગેરે ઘટે છે। 5. લીમડો, તુલસી અને લીલા ધાણાનો રસ સરખી માત્રામાં મિક્સ કરીને ચહેરા પર લગાવો, 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો। લીમડો, તુલસી અને લીલા ધાણા કુદરતી ગુણોથી ભરપૂર ખીલથી રાહત આપે છે। 6. થોડા દિવસ ચણાની દાળના પાણીથી મોં ધોવાથી ચહેરા પર ચમક આવે છે। 7. ચા પીવી હોય તો જમ્યાના 1 કલાક પછી જ પીવી જોઈએ। 8. જો તમને એસિડ બનતું હોય અને તમારા ગળામાં મરચાની બળતરા વારંવાર થતી હોય, તો તરબૂચ ખાઓ, તે હળવા બળતરાની સમસ્યામાંથી રાહત આપે છે। 9. જો તમારું પેટ મોટું થતું હોય તો નાભીમાં તલના તેલના 1-2 ટીપા નાખવાથી થોડા જ દિવસોમાં પેટ ઓછું થવા લાગશે। 10. સવારે ખાલી પેટ દહીંનું સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે। દહીં ખાવાથી વજન પણ ઘટે છે। 11. બટાકાનો થોડો સમય ઉપયોગ કરો, કારણ કે તે વાસી છે અને વાસી વસ્તુઓ હાનિકારક છે। 12. સવારે નાસ્તો ન કરવાથી માનસિક અને શારીરિક નબળાઈ આવે છે। 13. પેશાબમાં ઇન્ફેક્શન હોય તો ફાલશે જ્યુસ પીવો। 14. મધ સાથે કેળા ખાવાથી મગજને શક્તિ મળે છે। 15. જો તમે તમારા ચહેરાને ફોલ્લીઓ અને પિમ્પલ્સથી બચાવવા માંગતા હો, તો કારેલાનો રસ પીવો, આ તમારા ચહેરાને હંમેશા સ્વચ્છ રાખશે। 16. ગુલાબની સુગંધ સાંભળવાથી ડિપ્રેશન ઘટે છે। 17. રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો, ચહેરાનો કોઈ રોગ ક્યારેય તમારી નજીક નહીં આવે। 18. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે। 19. કોબી સ્થૂળતા ઘટાડે છે। 20. ખંજવાળવાળી જગ્યા પર ડુંગળીના રસને ખંજવાળ દૂર થશે। 21. ગરમ રોટલી સાથે દહીં બિલકુલ ન ખાઓ। 22. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે। 23. નબળાઈ લાગવા લાગે તો ગરમ દૂધમાં 2 ખજૂર ભેળવી પીવાથી શરીરમાં શક્તિ આવે છે। 24. ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવા રોગ થતા નથી। 25. વધુ પડતો ચીકણો ખોરાક ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે। 26. દરરોજ લીમડાથી દાંત સાફ કરવાથી દાંતનો સડો અટકે છે। 27. આલુ બુખારા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, વજન ઓછું થાય છે, હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે। આલુ બુખારાના અનેક ફાયદાઓ છે। 28. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે। 29. જો તમને ગેસની સમસ્યા હોય તો થોડો સમય ચાલો, આનાથી ગેસની સમસ્યા દૂર થઈ જશે। 30. રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટશે। 31. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। 32. પગમાં મચકોડ આવે તો તેના પર બરફ લગાવો, આરામ મળશે। 33. જો તમને બેચેની અને થાક લાગવા લાગે તો દાડમના રસમાં થોડું લીંબુ નીચોવીને પીવો। 34. જો તમારા ચહેરા પર ફ્રીકલ્સ અને કરચલીઓ દેખાવા લાગે છે, તો દરરોજ તમારા ચહેરા પર કાકડી ઘસો અને થોડા દિવસોમાં તમારો ચહેરો સ્પષ્ટ થઈ જશે। 35. રોજ 4-5 બદામ ખાવાથી સુગર અને હાર્ટ પ્રોબ્લેમ દૂર થશે। 36. ટામેટાનો સૂપ પીવાથી વજન ઘટે છે, ત્વચા અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। 37. તાલ દૂર કરવા માટે ધાણાનો રસ લગાવો, ખૂબ જ ફાયદાકારક છે। 38.
સવારે નાસ્તો ન કરવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચનક્રિયા પણ પ્રભાવિત થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.